બ્રહ્મા અને વિષ્ણુની મહાદેવ દ્વારા લેવાયેલી પરીક્ષાની વાત આપણે આજના વિડીયો દ્વારા જાણીશું. એક દિવસ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન એ બંને વિવાદમાં ચડ્યા. બ્રહ્માજી કહે, આ દુનિયાની અંદર હું સર્વશ્રેષ્ઠ. વિષ્ણુ કહે, હું સર્વશ્રેષ્ઠ. બ્રહ્માજી કહે, હું દુનિયાનું સર્જન કરું, સર્વ દુનિયાનું સર્જન મેં કર્યું, માટે હું શ્રેષ્ઠ. વિષ્ણુ કહે, દુનિયાનું લાલન પાલનની જવાબદારી મારી છે, માટે હું શ્રેષ્ઠ. બંનેની ચર્ચા એ ખૂબ જ ઉગ્ર બની. બંનેની અંદર શ્રેષ્ઠ હોવાનું અભિમાન પ્રગટ થયું. આ અભિમાનને દૂર કરવાના આશયથી, તેમને સાચું જ્ઞાન આપવાના આશયથી એ સમયે જે જગ્યાએ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ ચર્ચા વિચારણા અને વાકયુદ્ધ કરી રહ્યા હતા, એ વખતે એક જ્યોતિર સ્વરૂપ સ્તંભ પ્રગટ થયું. એ જ્યોતિર સ્તંભની સાથે સાથે ભગવાન ભોળાનાથ શંકર પણ ત્યાં આગળ આવ્યા. શિવજીને જોઈ અને ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પગે લાગ્યા. શિવજીએ પૂછ્યું કે બંને કેમ તકરાર કરી રહ્યા છો? બંને જણાવ્યું કે બ્રહ્માજી કહે હું શ્રેષ્ઠ, વિષ્ણુજી કહે હું શ્રેષ્ઠ. શિવજી કહે ચાલો તમારી તકરારનું નિરાકરણ લાવીએ. આ જ્યોતિર સ્વરૂપ સ્તંભ છે, એનો છેડો જે કોઈ પણ વ્યક્તિ ખોરીને લાવશે તમારા બેમાંથી, એને હું શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે ઘોષિત કરીશ. બંને જણા શિવજીની વાત સાથે સંમત થઈ ગયા. ભગવાન વિષ્ણુ એ વરાહનું રૂપ લઈ અને પાતાળની બાજુ, એ સ્તંભની નીચેની બાજુ એનો છેડો કરવા માટે નીકળી પડે છે. બ્રહ્માજી હંસની ઉપર બેસી અને ઉપરનો સ્તંભનો જે છેડો, આકાશ બાજુનો જે છેડો છે, એ ખોરવા માટે નીકળી પડે છે. સમય વ્યતીત થતો જાય છે. આપણા મનુષ્યના હજારો વર્ષ વ્યતીત થઈ ગયા. બ્રહ્માજી એ સ્તંભની ઉપરની બાજુએ ગતિ કરે જ જાય છે, કરે જ જાય છે, કરે જ જાય છે. વિષ્ણુજી એ સ્તંભની નીચેની બાજુ ગતિ કરે જ જાય છે, કરે જ જાય છે, કરે જ જાય છે. હજારો વર્ષો સુધી પણ જ્યારે છેડો ના મળ્યો, એટલે ભગવાન વિષ્ણુ એ ઉપર આવી, પરત આવી અને શિવજીને પગે લાગીને કહે છે કે હું એ સ્તંભનો છેડો ના કરી શક્યો. સત્ય વાતને સ્વીકારી લે છે. આ બાજુ બ્રહ્માજી ઉપર જતા હોય છે અને રસ્તામાં કેતકીનું એક પુષ્પ આવે છે. કેતકીનું પુષ્પ બ્રહ્માજીને મળે છે. તો કેતકીનું પુષ્પ ઉપરથી આવતું જોઈ બ્રહ્માજી એને પૂછે છે કે તું ક્યાંથી આવી રહ્યો છો? ત્યારે આ વાત જોઈ અને કેતકીનું પુષ્પ કહે છે હું તો ઘણે ઉપરથી આવી રહ્યો છું, કેટલાય વર્ષોથી નીચે પડી રહ્યો છું, પણ હજુ સુધી આટલે જ પહોંચ્યો છું. તો એ વાત જાણી અને બ્રહ્માજી એને પૂછે છે કે ભાઈ તે ઉપર છેડો જોયો? તો કે ના, હજારો વર્ષ થયા પણ મને ઉપર કોઈ એનો આ સ્તંભનો અંત દેખાતો નથી. એ ઉપર કઈ કેટલો જોજનો ઉપર હશે. આ વાત જાણી બ્રહ્માજી, જેમ આપણે આ લોકમાં કઈ ખોટું કરતા હોઈએ ને, તો એ વખતે કોઈ સાક્ષી ખોરી લે, ભાઈ જો આ વાત સાક્ષી છે. તો બ્રહ્માજીએ પણ એવું જ કંઈક કર્યું. કેતકીના પુષ્પને પોતાની આ વાતના સાક્ષી રૂપે રાખ્યું કે તું મારો સાક્ષી થજે અને હું તને એક મોટું વરદાન આપીશ. તો વરદાનની લાલચમાં કેતકીનું પુષ્પ બ્રહ્માજીની વાતમાં આવી ગયું. બ્રહ્માજી સાથે
કેતકીનું પુષ્પ એમના હાથમાં નીચે ભોળાનાથ શંભુ જ્યાં રાહ જોયા હતા તે આવ્યા. જ્યાં અગાઉથી જ વિષ્ણુ ભગવાન એમની હાર સ્વીકારી ભોળાનાથના પગમાં પગે લાગતા બિરાજી ચૂક્યા હતા. બ્રહ્માજીએ આવી અને શિવજીને કહ્યું, મેં ઉપર સ્તંભનો અંત શોધી નાખ્યો છે. શિવજી પૂછે છે કે ભાઈ કોઈ સાક્ષી અથવા કઈ એની એધાણી તમે શું કર્યું, કેવું જોયું, કેવું સીન હતું? તો આ વાત જાણી બ્રહ્માજી કહે છે, આ કેતકીનું પુષ્પ એ મારું સાક્ષી છે. કેતકીના પુષ્પ એ અમે બંનેવે એનો અંત જોયો. આ વાત જાણી અને શિવજી એ ખૂબ ગુસ્સે થઈ જાય છે. કહે છે તમે બંને એ ખોટું બોલ્યા. એ ખોટું બોલ્યા એ શિવજીને ગુસ્સે થયેલા જોઈ અને બ્રહ્માજી એ ખૂબ જ ભયભીત થઈ જાય છે અને શિવજીને પગે લાગી અને પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. ભગવાન ભોળાનાથ કોપાયમાન થઈ અને બ્રહ્માજીને શ્રાપ આપે છે કે ભાઈ જાઓ, તમે જૂઠું બોલ્યા, ખોટું વચન બોલ્યા, એટલે આજથી મનુષ્ય લોકમાં તમારી પૂજા નહીં થાય. આપણે જાણીએ છીએ એમ બ્રહ્માજીના એક બે ત્રણ મંદિર સિવાય વધારે કોઈ પણ મંદિર નથી. સામે પક્ષે વિષ્ણુજીને વરદાન આપ્યું કે મનુષ્ય લોકમાં તમે મોટા દેવ થઈને પૂજાશો. તો આપણે જાણીએ છીએ વિષ્ણુ ભગવાનના પૃથ્વીલોકની અંદર લાખો મંદિરો છે. આનો બીજો એક અર્થ પણ છે. મનુષ્ય એ આમ પણ થોડો પોતાની લોભી લાલચુ અને પોતાની વસ્તુ પતી જાય, પોતાની જે કોઈ પણ લોભ લાલચ પતી જાય એટલે સામેવાળાનો જે કોઈ પણ ઉપકાર છે એ ગ્રહણ કરતો નથી. એટલે મનુષ્યનો જન્મ કે તો સર્જનનું કૃત્ય એ બ્રહ્માજી કરે છે. બ્રહ્માજીનું દ્વારા સર્જન થઈ ગયું એટલે મનુષ્યને એમની કોઈ જરૂર ના હોવાથી બ્રહ્માજીનું તે પૂજન પણ ના કરે. અને વિષ્ણુ એ લાલન પાલનના દેવતા છે. મનુષ્યને જીવવા માટે પૈસા, અન્ન, બીજી વસ્તુની જરૂર પડે છે. એ સર્વે એ ભગવાન વિષ્ણુ પૂરી પાડે છે. એટલે વિષ્ણુ ભગવાનની પૂજન કરે છે. સાથે સાથ કે કેતકીના પુષ્પએ ખોટી ત્યાં આગળ સાક્ષી પૂરી એટલે ભગવાન ભોળાનાથે કેતકીના પુષ્પને શ્રાપ આપ્યો, મારા પૂજનમાં ક્યારેય તારો ઉપયોગ નહીં થાય. તો આ શ્રાપ આ ઘટનાને લીધે થઈ અને શિવજી એ નિરાકાર રૂપ હતું એ શિવ સ્વરૂપે પ્રગટ થયા. શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા. જ્યોતિર્લિંગના પ્રતીક રૂપે આપણે શિવલિંગ એ મંદિરની અંદર સ્થાપીએ છીએ. જેનો કોઈ છેડો નથી, અંત નથી. અને શિવ તત્વની, પરમ તત્વની આપણે પૂજન કરી રહ્યા છીએ. ને એ લિંગ પર આપણે દૂધ, જળ, મધ, આકડો, ધતુરો, બીલીપત્ર, અ, એ બધું ભાંગના પાન આ બધું આપણે એમને અર્પણ કરીએ છીએ. દરેકની એક અલગ કહાની છે. એ માટેનો અલગ વિડીયો શિવરાત્રીનો જે વિડીયો બનાવેલો છે એની અંદર એ દરેકનું મહત્વ દર્શાવેલું છે. ભાઈ ભાંગ કેમ ચડે, ભાંગ પત્ર કેમ ચડે, બીલીપત્ર કેમ ચડે, દૂધ કેમ શિવજીને અભિષેક થાય, જળનો અભિષેક કેમ થાય, મધનો અભિષેક કેમ થાય. તો આ દરેક વાત વિસ્તૃત રૂપે શિવજીના મહાશિવરાત્રીના વિડીયોમાં અપલોડ કરેલી છે. તો એ વિડીયો અવશ્ય જાણો. આવા જ બીજા ધાર્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોનને ઓન કરવાનું ભૂલશો નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, પોતાના મિત્રો, સ્નેહી સ્વજનો સાથે શેર કરો. સર્વેને શિવરાત્રીની શુભકામનાઓ સહ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.